જય માતાજી. જે વ્રત દ્વારા માતા પાર્વતીએ શિવજી જેવા પતિની પ્રાપ્તિ કરી હતી, એવું જયા પાર્વતીનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે? આ જયા પાર્વતીનું વ્રત ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે? આ વ્રત કેવી રીતે કરવું? વ્રત દરમિયાન કેવી રીતે પૂજા કરવી? વ્રતની ઉજવણી ક્યારે અને કેવી રીતે કરવી? શું પરણિત મહિલાઓ જયા પાર્વતીનું વ્રત કરી શકે છે? શું ઉપવાસ કરવો આ વ્રત દરમિયાન જરૂરી છે? તો આ બધી વાત વિશેની માહિતી આપણે આજના આપણા વિડીયોમાં જોઈશું. તો જયા પાર્વતીનું વ્રત એ કુંવારી છોકરીઓ કહેતા અપરિણીત મહિલાઓ સારા પતિ કહેતા મનવાંછિત પતિની પ્રાપ્તિ માટે કરતી હોય છે. આ વ્રત પરિણીત મહિલાઓ પણ પતિના લાંબા આયુષ્ય માટે, સંતાન પ્રાપ્તિ માટે તથા સુખી દાંપત્ય જીવન માટે કરી શકે છે. જયા પાર્વતી વ્રત કેવી રીતે કરવું તો એની વિધિ જોઈએ તો સર્વપ્રથમ વાંસની છાબડી અથવા માટીના મોટા કોડિયા લઈ એની અંદર 5 ધાન્ય વાવી અને તેને નિયમિત પાણીનું સેવન કરવું. 4-5 દિવસ પછી તેની અંદરથી એ અંકુર ફૂટશે. એ ઉગેલી જે જ્વારાઓ છે, એ ઉગેલી જ્વારાઓ કહેતા અંકુરને માતા પાર્વતીનું સ્વરૂપ માની 5 દિવસ સુધી વ્રત દરમિયાન તેનું પૂજન કરવું, તેની આરતી ઉતારવી, તેને નિયમિત રોજ સવારે અને સાંજે અક્ષત, અબીલ, ગુલાલ, કંકુ અને પુષ્પથી પૂજન કરવું. રૂની માળા પહેરાવી અને આ રીતે માતા પાર્વતીની એ જ્વારારૂપી આપણે સેવા પૂજન કરવી જોઈએ. વ્રતના દિવસોમાં રોજ સવારે વહેલા ઉઠી અને નિત્યક્રમ પરવારી અને શિવ મંદિરે જઈ અને શિવ પાર્વતીનું પૂજન કરવું જોઈએ. જો શિવ મંદિર દૂર હોય તો સોસાયટીની અથવા તમારા જે ફળિયાની અંદર પણ પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરી અને આ રીતે એનું પૂજન કરી શકાય છે. જો એ પણ શક્ય ના હોય તો પોતાના ઘરે ચલિત શિવલિંગ અથવા પાર્થિવ શિવલિંગની પૂજન કરી શકાય છે. જો એ ના હોય તો શિવ પાર્વતીની ફોટો પ્રતિમાની પણ પૂજન કરી અને આ વ્રત કરી શકાય છે. વ્રત દરમિયાન ફળ-ફળાદી, ડ્રાયફ્રૂટ કહેતા સૂકો મેવો અને મીઠા વગરનું એકટાણું ખાઈ અને ઉપવાસ કરીને કરવું જોઈએ. આ વ્રત દરમિયાન 5 દિવસ વ્રતના 5 દિવસોમાં મીઠાનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનું વિધાન છે. કહેતા મીઠા વગરની જે કોઈ પણ વાનગીઓ, ફળ-ફળાદી, ડ્રાયફ્રૂટ કહેતા સૂકા મેવા ખાઈ અને એકટાણું કરી અને ઉપવાસ કરવો જોઈએ. જયા પાર્વતી વ્રત એ અષાઢ સુદ તેરસથી શરૂ થઈ અને અષાઢ વદ બીજ સુધી કરવામાં આવે છે. અષાઢ વદ બીજની રાત્રિએ જાગરણ કરી અને સવારે વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. તો આ વ્રત દરમિયાન શું કરવું જોઈએ? તો નાની જે બાળકીઓ છે અથવા બાલિકાઓ છે એ મંદિર કે બગીચામાં વિવિધ રમત કે પ્રવૃત્તિ કરી અને દિવસ વિતાવી શકે છે. એમણે વિશેષ તો બીજું કંઈ કરવાનું રહેતું નથી. પણ જે કન્યાઓ વાંચી શકે છે અથવા થોડી મોટી ઉંમરની છે 8, 10, 12 વર્ષની, એ કન્યાઓ શિવ પાર્વતીની કથા તથા બીજા ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ. વ્રત રાખનારે અને અથવા મહિલાઓ છે જે પરિણીત મહિલાઓ છે અથવા મોટી કન્યાઓ છે એ લોકોએ વ્રતના ગીતો, ધૂન, ભજન, કીર્તન વગેરે પણ આ દરમિયાન કરવા જોઈએ. પાંચે 5 દિવસ વ્રતના 5 દિવસોએ સર્વે વ્રત રાખનાર નાની બાલિકાઓ હોય, કન્યાઓ હોય કે પરિણીત મહિલાઓ હોય તેમણે ઘરમાં પોતાના માતા-પિતા, સાસુ-સસરા, દાદા-દાદી તથા બીજા જે કોઈ પણ વડીલો હોય એમને નિત્ય પ્રણામ કહેતા ચરણ સ્પર્શ કરી અને તેમનો આશીર્વાદ એ રોજ મેળવવા જોઈએ. પાંચમી રાત્રિએ વ્રતની 5મી રાત્રિ કહેતા અષાઢ વદ બીજની રાત્રિએ આખી રાત જાગરણ કરી અને પ્રભુ ભક્તિમાં શિવ અને માતા પાર્વતીની ભક્તિ કરતા કરતા નિંદ્રાનો ત્યાગ કરી અને આખી રાત્રિનું જાગરણ કરવું જોઈએ. જાગરણની રાત્રિ પછી વહેલી સવારે વ્રતની પૂર્ણાહુતિ કરતી વખતે જે આપણે જ્વારાઓ વાવ્યા છે, 5 દિવસ સુધી તેની પૂજા કરી છે, માતા પાર્વતીના સ્વરૂપે જેની પૂજા કરવામાં આવી છે, એ જ્વારાને નદીમાં
અથવા પીપળના વૃક્ષ નીચે કે મંદિરમાં નિયત કરેલા સ્થળે એને પધરાવવો જોઈએ. જ્વારા પધરાવ્યા પછી ઘરે આવી મીઠા અને લોટનો ઉપયોગ કરીને જે કોઈ પણ વાનગી તમને પ્રિય હોય એ વાનગી બનાવી અને માતાજીનું અને મહાદેવજીનું નામ દઈ અને એ વાનગીથી વ્રતનું કહેતા સમાપન કરવું જોઈએ. આ 5 દિવસનો જો ઉપવાસ તમારા માટે શક્ય ના હોય, ઘણા બધા વ્યક્તિઓને પોતાનો નોકરી ધંધો હોય અથવા પોતાની તબિયત સારી ના હોય, તો સામાજિક કારણોસર જો તમે 5 દિવસ ઉપવાસ ના કરી શકો, તો 2 દિવસનો ઉપવાસ કહેતા પ્રથમ દિવસ અને અંતિમ દિવસ એટલે અષાઢ સુદ તેરસ અને અંતિમ દિવસ અષાઢ વદ બીજ એ 2 દિવસનો ઉપવાસ કરી અને શિવ શક્તિની ભક્તિ કરો છો, તો પણ તમને વ્રતનું સંપૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો 2 દિવસ પણ ઉપવાસ શક્ય ન હોય, તો પ્રથમ દિવસે જ કહેતા અષાઢ સુદ તેરસને દિવસે ઉપવાસ કરી અને વ્રત કરો, તો પણ તેમના વ્રતના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. અન્ય એક અ, સ- શારીરિક સંબંધી ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે 5 દિવસ દરમિયાન આપણે મીઠાનો ત્યાગ કરી રહ્યા છે. તો એ મીઠાનો ત્યાગ કરવાના લીધે થઈને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તો વ્રત દરમિયાન કોઈ પણ શારીરિક સમસ્યા થાય તો તાત્કાલિક ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરો અને ડૉક્ટર જે કોઈ પણ પ્રકારની સલાહ આપે એ પ્રમાણે તમારે આગળનો નિર્ણય લેવો જોઈએ. આ વ્રત મુખ્યત્વે 3, 5, 7 કે 10 વર્ષ સુધી કરવામાં આવે છે. ઘણા લોકો એથી વધારે લાંબો સમય સુધી પણ કરતા હોય છે. પણ આ 3, 5, 7 કે 10 વર્ષ પછી આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. તો વ્રતની ઉજવણી કરતી વખતે તમારે 5 કુંવારી કન્યાઓને પોતાના ઘરે બોલાવવી જોઈએ. આ કુંવારી કન્યાઓને માતા પાર્વતીનું સ્વરૂપ જ માનવામાં આવે છે. કોઈ સાક્ષાત માં પાર્વતી તમારા ઘરે બોલાવ્યા છે, એ રીતે તેમનું પૂજન કરવું જોઈએ. પૂજન કર્યા પછી એમને ભોજન કરાવી યથાશક્તિ પ્રમાણે તમારે ભેટ આપવી જોઈએ. બ્રાહ્મણને પણ તમારે ભોજન આપવું જોઈએ તથા યથાશક્તિ દાન દક્ષિણા તેમને આપવી જોઈએ. આ રીતે તમારે વ્રતની ઉજવણી કરી શકો છો. આ વર્ષે 2025માં આ જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસને મંગળવાર તારીખ 8 જુલાઈ 2025થી શરૂ થઈ અને શનિવાર તારીખ 12/7/2025ના રોજ સુધી કરવાનું રહેશે. દરમિયાન તેરસની તિથિ એ તારીખ 7 જુલાઈ 2025ની રાત્રે 11:10 થી લઈ તારીખ 9/7/2025ની રાત્રે 12:38 સુધીની રહેશે. પ્રદોષ પૂજા સમય તારીખ 8/7/2025 મંગળવારે સાંજે 7:23 રાત્રે 9:24 સુધીનું રહેશે. જયા પાર્વતી વ્રતનું જાગરણ તારીખ 12/7/2025 શનિવારની રાત્રિએ કરવાનું રહેશે. વ્રતની પૂર્ણાહુતિ તારીખ 13/7/2025 રવિવારના રોજ કરવાની રહેશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.